કમાટી બાગથી આવું છું અને અહીંયા મેં 5 વાગે બેસું છું. 5 વાગે બેસું તો બી 9-10 વાગ્યા સુધી બેસું તો બી લારે બેસવા નથી દેતા કે હરણ કરાને ઉફાટ કરીને તમે જો 4 વાગે બેઠા 5 વાગે તો 4-5 વાગે આવીને ઊભા થઈ જાય, માલ ફેંકી દે. માલ લાયેલો 20-20 હજારનો માલ ફેંકવો પડે. પેટલા માટે ધંધો કરીએ છીએ, બાલ બચ્ચા માટે ધંધો કરીએ છીએ, પણ કરવા દેતા નથી. તો 500 રૂપિયા પાવતી ફાડતા બી આવું કરે છે. તો અમે આખો દિવસ બેસતા તો બી ચાલે. અમે કમાટી બાગવાળા તોય નથી બેસવા દેતા. મને એવું કરે છે એટલા હરણ અમારે કરી નાખે છે કમાટી બાગમાં. અમારે ત્યાં બેસવા દે. અમારે 10 વાગ્યા સુધી અમારે પરવાનગી મળે બસ. અમારે નથી 12 વાગ્યા સુધી બેસવું તો અહીંયા. અને બધા જે 7 સુધી સવારથી 10 વાગે બેસે છે, 12 વાગ્યા સુધી એ લોકો રાતે 9 વાગ્યા સુધી બેસે. એમને બી મળવો જોઈએ, રોટલો મળવો જોઈએ. એમને બી એમની રોજી રોટી મળવી જોઈએ. ના મળે તો કાયદો કરો તમે, કે ના હોય તો 50-50 હજાર આપી દે. જે કલેક્ટર સાહેબ બેઠા છે એ કલેક્ટર સાહેબને કહી દો, ના તમારે પૂરું કરે અમારું. લકા અમે અહીંયા જીવ આપશું, લકા તમે છોડી દો ખુરશી અને અમારે જીવવા દો. અમે વીએમસી ઓફિસ આવ્યા છે સ્ટ્રીટ વેન્ડર એક્ટની રજૂઆત લઈને. હમણાં જે પરિપત્ર બહાર નીકળ્યું છે 3 તારીખે તે તદ્દન ગેરકાનૂની છે. એ પરિપત્રમાં જે કલમ લખી છે તે બી એ કલમ જે એમને લખ્યું છે એ બોલતી નથી. જો આપણે વાંચશું તો તમને ખબર પડશે. એમને સમય નક્કી કરવાનો ભારત સરકારમાંથી કોઈને બી કોઈ નાગરિકને કયા સમયે ધંધો કરવો કે કયા સમયે એનો રોજગાર કરવો એ કહેવાનો અધિકાર છે નહીં. પહેલાં વાત એ. અને બીજું જે એમને નોન વેન્ડિંગ ઝોન નક્કી કર્યા છે એ નોન વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટી વગર તમે નક્કી ના કરી શકો. અને ટાઉન વેન્ડિંગ કમિટી તમે 12 વર્ષથી નથી બનાવ્યું. 12 વર્ષથી આમાં કોઈ બી જે જોગવાઈ લખી છે લારીવાળાને સર્વે કરીને એમને લાઇસન્સ આપવાનું એ તો કશું જ નથી કર્યું. અને ખાલી દાદાગીરી કરવા માટે ફરી એકવાર અમારા પર જુલમ કરવા માટે આ નવો પરિપત્ર બહાર પાડ્યો છે. તદ્દન ગેરકાનૂની છે. જો એ પરિપત્ર હમણાં પાછો નહીં લે તો અમે અહીંયા એમની સામે પોલીસ ફરિયાદ કરી રહ્યા છીએ. જે બી પોલીસ સ્ટેશન અહીંયા ઊભા છે, જે પોલીસવાળા બંદોબસ્તમાં આવી શકે છે એ પોલીસ કમ્પ્લેન લઈ લેશે. જે બી આ પરિપત્ર જેને સાઇન કર્યું છે તો કમિશનર હશે, દબાણ શાખા છે, એએમસી જે બી કહે છે કે હું આ પરિપત્ર માનું છું એની સામે ફરિયાદ થશે. અમારી માંગ આ પરિપત્ર ચાલુ કરવાનો જે ભારત સરકારનો છે. આની પ્રમાણે જે કાયદામાં લખ્યું છે એ અમને જોઈએ છે. એમના પોતાના મનની વાતો નહીં સાંભળીએ અમે. મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ, ઇન્ડિયન હોકર અલાયન્સ.